માત્ર 6 મહિનામાં આરસીસી રોડ બેસમાર, ભાટપુર ગામમાં રોડની ગુણવત્તા અંગે ગ્રામજનોમાં અસંતોષ, તપાસની માંગ। સંખેડા તાલુકાના ભાટપુર ગામમાં અંદાજે 6 મહિના અગાઉ બનાવવામાં આવેલા આરસીસી રોડની સ્થિતિને લઈને ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ રોડની અનેક જગ્યાએ કપચી બહાર આવી ગઈ છે, સિમેન્ટ ઉખડતું જોવા મળી રહ્યું છે, તેમજ રોડના કેટલાક ભાગોમાં નુકસાન નજરે પડી રહ્યું છે। આ રોડ ભાટપુર ગ્રામ પંચાયત, એસબીઆઈ બેંક અને સ્વામિનારાયણ મંદિર તરફના વિસ્તારમાં બનાવવામાં આવ્યો હતો। ગ્રામજનોનો દાવો છે કે રોડના કામમાં ગુણવત્તાને લઈને પ્રશ્નો ઊભા થયા છે અને કામમાં હલકી ગુણવત્તાની સામગ્રી વપરાઈ હોવાની શંકા વ્યક્ત કરી રહ્યા છે। જો કે આ અંગે સંબંધિત વિભાગ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા પ્રાપ્ત થઈ નથી। ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી, જેના કારણે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે। ગ્રામજનો દ્વારા સમગ્ર રોડના કામની સ્વતંત્ર અને તકનીકી તપાસ કરાવવા, જો કોઈ ગેરરીતિ સામે આવે તો નિયમ મુજબ જવાબદારો સામે કાર્યવાહી કરવા તેમજ જરૂરી હોય ત્યાં રોડનું ગુણવત્તાયુક્ત સમારકામ અથવા પુનઃનિર્માણ કરવાની માંગ કરવામાં આવી છે। રિપોર્ટર પ્રશાંત પરમાર, સંખેડા, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ। આ જે રોડ બન્યો ને એમાં જે સિમેન્ટ વાપરવાનો હતો એ 10% પણ નહીં વાપરાયો, બધો સિમેન્ટ એમના ઘેર પહેરી ગયો અને આ ગામને દૂષિત કર્યા છે, બરાબર। એટલે આ તમારે ઘટતું થાય એવું કંઈક કરી આલો, સરકારને જાહેર કરજો। અને છે ને મોડીથી તે સરપંચ સુધી લખાણ કરેલું છે, બરાબર છે, હા બધું લખાણ છે। એમાં જે ક્વોલિટી અને કંટ્રોલ મુજબ, ધારાધોરણ મુજબ સળિયા નખાવવા જોઈએ, એનું પિચિંગ થવું જોઈએ, બરાબર પ્રેસ થવું જોઈએ, તે થયું નથી। અને જે સિમેન્ટ છે એ હલકા પ્રકારનો હતો, તો પહેલાં જ વરસાદે આખો રોડ ધોવાઈ ગયો અને કપચી બહાર નીકળી ગઈ છે। અને શરૂઆતમાં જ્યારે બન્યો હતા 19 વર્ષે આ રોડ બન્યો છે અને 19 વર્ષે બન્યો ત્યારે કહેવત મુજબ બાવો બોલે તો કે તેરા નખોડ હો જાયગા, એવું થયું છે। 4-6 મહિનામાં ખલાસ થઈ ગયો છે। અને શરૂઆતમાં શું હતું કે લગ્ન હતું ત્યારે બન્યો હતો, એ વખત સારું તો મને એવું લાગતું હતું કે 5 વર્ષ સારો રોડ થશે, પણ તે વખત લગ્નમાં લોકોએ બરાબર કરવા ગયા એટલે ખુશ થઈ ગયા, પણ 4 મહિનામાં ખલાસ થઈ ગયો છે। અને દૂધ ભરવા આવતી બહેનો છે એમને ટોકર વાગે છે। કુરજીભાઈ કરીને 86 વર્ષના માણસ છે, એમનો હોઠ ફાટી ગયો હતો અને એક બેન પડ્યા હતા તો એમને કમરમાં આવ્યું તો 1.5 મહિનો ખાટલો થયો હતો। એમાં ઘણા બધા પડે છે, ટેમ્પાને પંચર પડે છે, સ્કૂટરને પંચર પડે છે અને વારંવાર પડી જાય છે, હાડકા ભાગી જાય એવું થાય છે। આપણું નામ? કાંતિભાઈ બપોરભાઈ પટેલ, રિટાયર્ડ પ્રિન્સિપાલ છું, 81 વર્ષ ઉંમર।